ફ્રેન્ડ્સ, ઢોકળા તો ગુજરાતીઓની ઓળખ છે. તો આજે હું ઢોકળાની એક ફ્યુઝન રેસીપી લઈને આવી છું, જેનું નામ છે ચાઇનીઝ ઢોકળા. નથી દાળ ચોખાને પલાળવાની ઝંઝટ કે નથી ફર્મેન્ટેશનની ઝંઝટ. રેસીપી એકદમ ઇઝી, ક્વિક અને ઇન્સ્ટન્ટ છે ને ટેસ્ટી ને યમી પણ છે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, ચાઇનીઝ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક મોટા બોલમાં બારીક રવો લીધો છે. જો તમારી પાસે બારીક રવો અવેલેબલ ન હોય તો તમે જાડા રવાને મિક્સરમાં પીસીને લઈ શકો છો. ત્યારબાદ થોડુંક મીડિયમ ખાટું દહીં લઈશું. ત્યારબાદ જરૂરિયાત મુજબ પાણી એડ કરીને મિક્સ કરતા જશું ને બેટર રેડી કરી લઈશું. ને સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, ઢોકળાની ઘણી બધી વેરાયટી આપણે બનાવતા જોઈએ છે, જેમ કે ખાટા ઢોકળા, ખમણ ઢોકળા, સેન્ડવિચ ઢોકળા. પણ આજે આપણે ચાઇનીઝ ઢોકળા બનાવશું, જેની રેસીપી એકદમ સિમ્પલ અને ઇઝી છે. જ્યારે રસોઈ કરવા માટે આપણા પાસે બહુ ઓછો સમય હોય છતાં પણ આપણે કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થાય તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. ચાઇનીઝ ફૂડ લવરને તો આ બહુ જ ફાવશે. અત્યારે મેં બેટરમાં 3/4 કપ જેટલું પાણી એડ કર્યું છે ને તેને 10 મિનિટ માટે રેસ્ટ પર મૂક્યું છે. બેટર રેસ્ટ પર મૂકીએ ત્યાં સુધી આપણે વેજીટેબલ ચોપ કરી લઈએ. વેજીટેબલમાં મેં અહીંયા કેપ્સિકમ અને કોબી લીધી છે, જેને મેં હાથેથી રફલી ચોપ કરીને ચોપરમાં એડ કરીને તેને બારીક ચોપ કરી લીધી છે. તમે જોઈ શકો છો કેપ્સિકમ અને કોબી બેઉ બારીક ચોપ થઈને રેડી છે. તમે જોઈ શકો છો મેં તેને એક પ્લેટમાં લઈ લીધા છે. હવે ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક ટીન લીધું છે, જેને તેલથી ગ્રીસ કરી લઈશું. તમારી પાસે જો આવું ટીન અવેલેબલ ન હોય તો તમે તેની બદલે સ્ટીલના ડબ્બાનો પણ ઉપયોગ કરી શકો છો. 15થી 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો બેટર ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો રવો ફૂલી ગયો છે, પણ મને હજી થોડાક પાણીની જરૂરિયાત લાગે છે, માટે હું હજી થોડુંક 1/4 કપ જેટલું પાણી જે બાકી હતું તે એડ કરી રહી છું. ટોટલ આપણે 1 કપ જેટલા પાણીનો ઉપયોગ કરી લીધો છે. હજી 2 ચમચી જેટલું પાણી હું ફરીથી એડ કરું છું. તેને મિક્સ કરી લઈશું ને ત્યારબાદ ફ્રૂટ સોલ્ટ લીધો છે તે એડ કરી દઈએ ને તેના પર પણ 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ, જેથી કરીને ફ્રૂટ સોલ્ટ એક્ટિવેટ થઈ જાય. બધું પ્રોપરલી મિક્સ કરી લઈએ. હવે મેં ટોટલ અહીંયા 1 1/4 કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે બેટર રેડી કરવા માટે. રવાની ક્વોલિટી પ્રમાણે પાણીનો માપ ઓછો કે વધારે થઈ શકે છે. હવે બેટર બનીને રેડી છે તો તેને ટીનમાં એડ કરી દઈએ. થોડું ટેપ કરી લઈશું. ત્યારબાદ મેં ઢોકળાને સ્ટીમ કરવા માટે એક કડાઈમાં પાણી ગરમ કરવા માટે મૂક્યું છે અને તેમાં એક સ્ટેન્ડ રાખ્યું છે. તેના પર આપણે ટીન મૂકી દઈએ અને કડાઈને લીડથી કવર કરી દઈએ. 10થી 15 મિનિટ માટે ઢોકળાને સ્ટીમ થવા દઈશું. 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો ટૂથપીક ક્લીન આવે છે, એનો મતલબ છે કે આપણા ઢોકળા પ્રોપરલી સ્ટીમ થઈ ગયા છે. હવે તેને ઠંડા થવા દઈશું અને ત્યારબાદ તેને ડિમોલ્ડ કરી લઈશું. ફરતે આવી રીતે નાઇફ ફેરવીને ટીનને ચોપિંગ બોર્ડ પર ઉલટું કરી દઈશું. જેવી રીતે આપણે કેક બનાવીએ એવી રીતે જ આપણે ડિમોલ્ડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સારી રીતે ડિમોલ્ડ થઈ ગયા છે. હું તમને નજદીકથી દેખાડું છું તે કેટલા સ્પોન્જી બન્યા છે તે, ને તમે તેની વીથ પણ જોઈ શકો છો. આવા જાડા રાખવાના છે. ઢોકળાની વીથ આવી જાડી રાખવા માટે આપણે સ્ટીલના ડબ્બાનો અથવા તો ટીનનો જ ઉપયોગ કરવાનો છે, થાળીનો ઉપયોગ નથી કરવાનો. હવે ઢોકળાને આપણે નાઇફથી કટ કરી લઈએ. હું અહીંયા ઢોકળાને આવી રીતે સ્ક્વેર શેપમાં કટ કરું છું. તમને જો ડાયમંડ શેપમાં કટ કરવું હોય તો તમે તેમ પણ કરી શકો. ફ્રેન્ડ્સ, ઢોકળા આપણે જાડા એટલે રાખવાના છે કારણ કે આગળ જઈને આપણે તેને વઘારવાના છે, અને કારણ કે ઢોકળા રવાના છે માટે જ્યારે વઘારશું અને પતલા હશે તો તે થોડાક તૂટી જશે, માટે જાડા જ રાખવાના છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ઢોકળા એકદમ જ સોફ્ટ બન્યા છે અને જાડી પણ પડી છે. તો હવે આપણે ઢોકળાને વઘારવાનું સ્ટાર્ટ કરીએ, જેની માટે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં હિંગ એડ કરીશું. ત્યારબાદ આપણે જે વેજીટેબલ ચોપ કરીને રાખ્યા હતા કોબી ને કેપ્સિકમ તે એડ કરી દઈએ. બધું 1 મિનિટ માટે સોતે કરી દઈએ. બહુ ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે કોબી ને કેપ્સિકમ. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, સૂંઠ પાવડર, મરી પાવડર, સોયા સોસ, વિનેગર અને શેઝવાન સોસ અને સાથે સાથે ટમેટો કેચઅપ પણ એડ કરી દઈએ. શેઝવાન સોસની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બધું પ્રોપરલી મિક્સ કરી લઈએ. 1 મિનિટ માટે બધું પ્રોપરલી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ઢોકળા રેડી રાખ્યા છે કટ કરીને તે એડ કરી દઈએ.
તમે આ રેસીપીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, ટ્રાવેલિંગ કરતા વખતે સાથે કેરી પણ કરી શકો છો અને સાથે સાથે ગેસ્ટ ઘરે આવ્યા હોય ત્યારે તેમને પણ નાસ્તાની જેમ સર્વ કરી શકો છો. ખરેખર બહુ જ ડેલિશિયસ ને યમ્મી બને છે ને બનાવવાની રેસીપી એકદમ ઇઝી અને સિમ્પલ છે. હવે ઢોકળાને ટોસ કરી લઈએ અને ત્યારબાદ એકદમ હળવા હાથેથી સ્પેચ્યુલાથી મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણા ઢોકળા તૂટી ન જાય. આપણા ચાઇનીઝ ઢોકળા બનીને રેડી છે. તમે જોઈ શકો છો કેટલા સ્પોન્જી અને સુપર્બ લાગે છે તે. હવે આપણે ઢોકળાને સર્વ કરી લઈએ. ઢોકળાને મેં અહીંયા કોથમરીથી અને સફેદ તલથી ગાર્નિશ કરી દીધું છે. તો બનીને રેડી છે આપણા ચાઇનીઝ ઢોકળા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય.